જય બાબારી. હું અને મારા ફ્રેન્ડો બધા રણુજા જવાના છીએ બાઇક લઈને. અને એમાં એક કહેવત છે કે હુકમ થાય તો જ રણુજા જવાય. અને એક મારો ફ્રેન્ડ આવે છે મને કહેવા માટે કે ભાઈ તારે રણુજા આવવું છે. મેં કીધું ભાઈ આપણું તો કંઈ નક્કી છે નહીં, પણ તોય જોઈએ સાંજે શું થાય છે. તો પછી આપણું નક્કી તો થઈ ગયું અને આપણે નીકળી ગયા સાંજે રણુજા. તો આપણે જતા હતા અને કાકા રસ્તામાં મળી ગયા. બીજું અને કેમ્પ કેમ્પ તો આપણે આ તો પછી આગળ બનાવ્યો તો એ હવે રણુજા પહોંચ્યા. સંતુબાન બતાય. હા, સોનદુબાની કાલ જોયા હતા મેં. કેટ પોકવા આવ્યા તો પેલા આડેલ બે ત્રણ દાડા રહ્યા, પછી ભરવાડના કેમ્પે રહ્યા, અને કાલે મોડવા હતા. રણુજા જવાનું કહેતા તમે એમ કેટલા વર્ષથી હેડો? 30 સાલથી, 1994 સાલથી. ઓહો, દર વર્ષે કોઈ તકલીફ મને થવા નથી દેતો. હું કઈ બનાવ પૂછ્યો પણ શું થયું? બધી સર્જો ને સર્જો એટલે દર વર્ષે 5 કલરનું આ બાજુ આવ્યો અને મારું બધું સોદા પડ્યા એટલે મારું મોથે મને બહુ આવવા માંડ્યા યાદ કરી તે મારા પાસે બીજું કરે. અને મારો એવો ચમત્કાર થયો શરીરમાં ચમત્કાર તો તકલીફ જીત છે. નેરું 5 કલરનું જગ્યાએ 9 કલર થઈ ગયા. ચમત્કાર કહેવાય ને. તો ચમત્કાર 5 કલરનું તો 9 કલર થઈ ગયા. જેટલા વસ્તી જેટલી ભેળી થઈ ગઈ હતી, વસ્તી ભેળી થઈ ગઈ ને મારા ફોટા નેરાના ફોટા જેટલી વસ્તી લઈ ગઈ હતી. હા, 5 કલરની જગ્યાએ 9 થઈ ગયા. ચમત્કાર કહેવાય બાબા શરીરમાં છે ને આ રાગો ઘાસની તો જીત છે. બધું તકલીફ મટી ગઈ. બધી તકલીફ મટી ગઈ. સારું કહેવાય. માણસ નું મોઢું ઉતરી જાય. સાચી વાત. ઉતરી જાય કે ના ઉતરી જાય? ઉતરી જાય. હા, પણ મારું મોઢું તેજ વાળું છે. હા હા, સારું સારું. મજૂરી આલી દે સારી વાત. खाना तो पड़ता है. कोई लिमिट था, कोई लिमिट.